ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર પ્રયોગ નંબર 3 જેનો હેતુ છે આપેલ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે કે નહીં તે તપાસવાનું છે. તો એના માટે આપણે શું કરવું પડશે? તો અમુક આપણે સાધનોની જરૂર પડશે, અમુક પદાર્થોની આપણે જરૂર પડશે. તો એમાં જોઈએ છીએ આપણે કયા પદાર્થો લીધા છે. તો સૌપ્રથમ આપણે લીધું છે ખાંડ, પછી લીધું છે મીઠું અને પાણી આપણે લેવાનું છે, અને છેલ્લે આપણે શું લેવાનું છે? રેતી લેવાની છે. હવે સાધનોની વાત કરીએ તો સાધનમાં શું છે? આને શું કહેવાય? બીકર કહેવાય. શું કહેવાય? બીકર. કાચનું પાત્ર, એનું નામ છે બીકર. હવે આપણે શું કરવાનું છે? કોનિકલ ફ્લાસ્કની મદદથી, કોનિકલ ફ્લાસ્ક આવે ને એની અંદરથી આપણે કોનિકલ ફ્લાસ્કમાં પહેલો પદાર્થ જે આપણો છે જે છે મીઠું, એને આપણે 1 ચમચી લેશું. 1 ચમચી આપણે જે પહેલું બીકર છે એમાં નાખીશું. ત્યારબાદ આપણે શું લઈશું? ખાંડ લઈશું. 1 ચમચી ત્યાં ખાંડ નાખી દીધી, અને ત્યારબાદ હવે શું લઈશું આપણે? રેતી આપણે બીજા બીકરમાં. હવે બધા અહીંયા ધ્યાન રાખશે, આપણે 3 પદાર્થ લીધા છે: મીઠું, ખાંડ અને રેતી. 3 પદાર્થ આપણે લીધા છે. હવે આપણે એની અંદર શું કરવાનું છે કે બીજા ભાગનું પાણી આપણે રેડવાનું છે. કેટલા ભાગનું રેડવાનું છે? બીજા ભાગનું પાણી રેડવાનું છે. જ્યાં સુધી બીકર અડધું ના થાય ત્યાં સુધી તો આપણે રેડીએ છીએ. ક્લિયર? જેવું મીઠામાં રેડ્યું એવું સમય રેડવાનું છે આપણે ખાંડમાં. અને ત્યારબાદ હવે આ ત્રણેય પાત્રોને આપણે શું કરીશું? થોડોક સમય હાલો, જેને કહેવાય ગ્લાસ રોડ. શું કહેવાય છે એને? ગ્લાસ રોડ. એને આપણે શું કરીશું? એને સ્ટરિંગ. સ્ટરિંગ એટલે આપણે શું કરીશું? હલાવીશું. હવે આપણે હલાવીએ છીએ, જોઈએ છીએ કે મીઠું પાણીમાં દ્રાવ્ય છે કે નહીં. એ તો આપણને છેલ્લે અવલોકન કરશું એટલે આપણને આઈડિયા આવી જશે કે મીઠું પાણીમાં દ્રાવ્ય છે કે નહીં. જોઈએ છીએ. તો આને મેં સ્ટરિંગ કરી દીધું છે. હવે આને હું થોડીક રાહ જોઈએ છીએ આપણે, બરાબર? હવે ખાંડને હું સ્ટરિંગ કરું છું, એટલે હલાવું છું. અને માટીના દ્રાવણને આપણે હલાવીએ છીએ. હવે થોડાક સમયનું નિરીક્ષણ આપણે જોયું તો કે તમે જોઈ શકો છો કે જે પાત્રની અંદર આપણે મીઠું ઓગાળ્યું હતું એ સંપૂર્ણપણે જો તમે જોઈ શકો છો એ ઓગળી ગયું છે, અદ્રશ્ય થઈ ગયું છે. એનો મતલબ એવો થયો કે મીઠું શું છે? પાણીમાં દ્રાવ્ય છે, બરાબર? બીજા નંબરની વાત કરીએ તો આપણે ખાંડ ઓગાળી, તો ખાંડ જોવો પડે. ખાંડ પણ સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગઈ ને? થઈ ગઈ છે. એટલે ખાંડ પણ પાણીમાં શું છે? દ્રાવ્ય છે. અને આપણે હવે વાત કરીએ રેતી. આપણે રેતી પાણીમાં ઓગાળી છે. તમે જોઈ શકો છો નીચે તળિયે ક્યાં રેતી બેસી ગઈ છે. જો તમે જોઈ શકો છો નીચે તળિયે રેતી બેસી ગઈ છે, તમે જોઈ શકો છો. એટલે રેતી પાણીમાં દ્રાવ્ય થઈ નથી. એટલે આના ઉપરથી આપણો નિર્ણય શું સાબિત થાય છે કે મીઠું અને ખાંડ પાણીમાં દ્રાવ્ય છે અને સંપૂર્ણ રીતે ઓગળે છે, અને રેતી સંપૂર્ણ રીતે ઓગળતી નથી. એટલે એ શું છે? અદ્રાવ્ય છે.